એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલ 15મા વાર્ષિક અધિવેશનમાં સહભાગી થયેલા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક સંપદા ધરાવતા પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં વૃદ્ધિ થઈ છે। પ્રવાસીઓ માટે સુવિધા જેવી કે માર્ગો, રેલવે, એર કનેક્ટિવિટી, પુલોના નિર્માણથી પ્રવાસીઓના આવાગમન વધ્યા છે। આસામમાં ભૂપેન્દ્ર હજારિકા પુલ બનવાથી પૂર્વોત્તરના રાજ્યોને મહત્તમ ફાયદો થયો છે તેમ તેમણે ઉમેર્યું હતું। ખાંડુએ એમ પણ જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે ઐતિહાસિક સંબંધો છે। ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂકમણીજી અરુણાચલ પ્રદેશના હતા અને તેને સાંકળી ગુજરાતમાં પોરબંદરના માધવપુર ઘેડમાં મેળાનું આયોજન થાય છે, જેનાથી રાજ્યોમાં પરસ્પર પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે। નર્મદા ડેમ અને સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાને કારણે અહીં દેશ વિદેશમાં પ્રવાસીઓનો પ્રભાવ વધ્યો તે જોઈ શકાય છે। તેમણે કેન્દ્ર સરકારની દેખો અપના દેશ અભિયાનની પણ પ્રશંસા કરી હતી। સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે અરુણાચલ પ્રદેશમાં રહેલી તકો પ્રસ્તુત કરતા પેમા ખાંડુએ કહ્યું કે અહીં પર્વતો ઉપર 0 ડિગ્રી તાપમાન તો તળેટીમાં ગરમી હોય છે। પ્રાકૃતિક સુંદરતા અને ભૂખંડની વિવિધતા સાહસિક પ્રવાસીઓને આકર્ષે એવી છે। 3 દેશ સાથે સરહદો જોડાયેલી છે। તેમણે ટૂર ઓપરેટર એસોસિએશનને અરુણાચલ પ્રદેશમાં આવા નિમંત્રણ પાઠવ્યું હતું। વાઇબ્રન્ટ વિલેજ અંગે વાત કરતા રાકેશ કપૂરે ઉમેર્યું કે દેશના સરહદી વિસ્તારમાં ગામોમાં ક્રોસ બોર્ડર એડવેન્ચર ટુરિઝમને વિકસાવવામાં આવે તો પ્રવાસનને વધુ વેગવાન બનાવી આવા બોર્ડર વિલેજમાં પ્રવાસન થકી રોજગાર સર્જનની અનેક તકો રહેલી છે। ક્રોસ બોર્ડર પ્રવાસનની સુરક્ષા માટે આર્મીના જવાનો હંમેશા તૈયાર રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી। આ સેમિનારમાં સ્થળે વિવિધ રાજ્યોના પ્રવાસનને ઉજાગર કરતા આકર્ષણોના સ્ટોલ ઉભા કરાયા છે, જેનું પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ વેળાએ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સંસ્થાના ઉપપ્રમુખ વૈભવ કાલા, અધિકારીઓ સર્વ વ્યંકટેશ કટારે, અનિલ ઓરો, મોડેલ મિલિંદ સોમન ઉપસ્થિત રહ્યા હતા।